નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને ધોરણ 12 હિન્દી વિષયમાં કઈ રીતે પાસ થવું તેની સંપૂર્ણ રણનીતિ આપવાનો છું, તો ખાસ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. વિદ્યાર્થી મિત્રો, હું તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું કે તમે જો હજી સુધી કંઈ તૈયારી નથી કરી તો તમે કઈ રીતે સારા ગુણ મેળવી શકો છો, અને કઈ રીતે જો તમારે માત્ર પાસ થવું છે તો કઈ રીતે તમારે કેટલી તૈયારી કરો તો તમે હજુ પાસ થઈ શકો. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ છે તમારી સમક્ષ કક્ષા 12 એટલે કે ધોરણ 12ની બ્લુપ્રિન્ટ એટલે કે વાર્ષિક પરીક્ષાનું નમૂનાનું પ્રશ્નપત્ર. તમને અહીં પ્રશ્નપત્ર જોવા મળશે કે કેવું પ્રશ્નપત્ર હોય છે, અને તેના આધારે હું તમને શું શું તમારે તૈયાર કરવાનું તેના વિશે માહિતી આપવાનું છું. વિભાગ એમાં સૌપ્રથમ વાત કરીએ તો 8 જેટલા વિકલ્પો તમને જોવા મળે છે, અને તેની જ નીચે તમને જે પાઠ હોય અને તેના જે પાત્ર હોય, જેને પાઠ લખ્યો હોય તેના નામ આપવામાં આવતા હોય છે, તો એને પણ તમે સારા ગુણ મેળવી શકો છો. આ 8 વિકલ્પોમાં તમારે શું કરવાનું છે, જો તમારી પાસે નવનીત હોય તો દરેક સ્વાધ્યાયના વિકલ્પો વાંચો. તો તમારે તો હિન્દીમાં તો બહુ ઓછા વિકલ્પો હોય છે, તો દરેક વિકલ્પો તમારે વાંચી નાખવાના છે, અને વિકલ્પો યાદ રહી જાય હોય છે. તો જો તમે સારી રીતે વિકલ્પો વાંચો તો વિભાગ એ અને બીમાંથી જ 16 ગુણ થઈ જાય, માત્ર ને માત્ર વિકલ્પોમાંથી. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, વિકલ્પો દરેક વાંચવા. ત્યારબાદ છે તમારે એક વાક્યમાં જવાબ લખવાના, એના 4 ગુણ. જો તમને કદાચ આ રચના અને તેના કર્તાનું નામ ના આવડે તો એ તો કદાચ ચાલશે, કારણ કે 2 ગુણનું છે, પણ તેમ છતાં એકવાર જોઈ લેવું, જો આવડી જાય તો. બાકી આ છે 4 ગુણના. તો એક વાક્યના પ્રશ્નો પણ તમારે જોઈ લેવાના છે. જો તમને અત્યારે તમારી પાસે નવનીત ના હોય તો તમારે શું કરવાનું, મેં એક હેતુલક્ષી માટેનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો બનાવ્યો છે, તે વિડીયોને જોઈ લેવાનો છે. આ વિડીયો સમાપ્ત થયા બાદ તમારે તે વિડીયોને જોવાનો છે, અને તે વિડીયોમાં જેટલા પણ મેં આપ્યા છે એ દરેક આઈએમપી પ્રશ્નો, દરેક હેતુલક્ષી પ્રશ્નોને વાંચી લેવાના છે. એમાં તમને વિદ્યાર્થી મિત્રો એક વાક્યના પ્રશ્નો પણ મળી જશે અને વિકલ્પો પણ મળી જશે. તો કે 8 ને 4 12 ગુણ. 12 ગુણ તો વિભાગ એ માંથી અને 12 ગુણ વિભાગ બી માંથી. તો 12 દૂના 24 ગુણમાંથી આપણે ઓછામાં ઓછા 20 જેટલા ગુણ તો આપણા આઈએમપી માંથી હશે ને હશે. ખાસ વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં છું, તો 20 જેટલા તો તમારે વિકલ્પોમાંથી જ ગુણ થઈ જાય. બાકીના તમે આ 2 ગુણના પ્રશ્નો છે એ 6 ગુણના છે, તો એ પણ તમે એકવાર જરૂરથી, જો તમારી પાસે નવનીત હોય તો વાંચી લેવા, અને નવનીત ના હોય તો તમારે અમુક પ્રકરણ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમને લાગતા હોય એને વાંચી લેવાના. આમ તો તમે ભણ્યા જ હશો, પરંતુ જે વિદ્યાર્થીઓ નથી ભણ્યા એમને પણ એકવાર નમ્ર વિનંતી છે કે તમારે આ દરેક પ્રકરણ વાંચી લેવાના છે. જે તમને એમ લાગતું હોય કે આમાંથી ખાસ પ્રશ્નો આવે એવા છે તો એ પ્રકરણને ખાસ વાંચી લેવાનું. અને 5 ગુણમાં પણ તમને 2 પ્રશ્નો આપવામાં આવે છે. જે પણ પ્રશ્ન આવડતો હોય, તમને જે પ્રશ્ન વિશે વધુ માહિતી હોય, જેમ કે સોમા બુવાવાળો થોડોક સહેલો પ્રશ્ન હોય તો એને લખવાનો, અથવા જન્મદિન કે બારે મેં હરિશંકર પરસાઈ કે વિચાર સ્પષ્ટ કરે, તો તમને આમાં સોમા બુવાનો જે પ્રશ્ન સારો લાગે તો તમે તે લખી અને 5 ગુણમાંથી ઓછામાં ઓછા 3 તો મેળવી શકો ને. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે જો તમે વિભાગ એ અને બીમાં જ સંપૂર્ણ રીતે લખો ને તો પણ તમારે 30 જેટલા ગુણ તો આવી જાય. આપણે ઓછામાં ઓછા 30 ગુણ તારીએ. હવે વ્યાકરણ તો અત્યારે અચાનક તો તમે કંઈ તૈયાર કરી ના શકો, તો વ્યાકરણને આપણે હાલ પૂરતું રહેવા દઈએ. વાત કરીએ વિભાગ ડીની. તો વિભાગ ડીમાં તમારે શું પાકું કરવાનું, તો કે નિમ્નલિખિત પદાંશ કી સંસદ પર વ્યાખ્યા કીજીએ. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમને આ 5 ગુણમાં આપવામાં આવ્યું છે. તો આ તમારે સંપૂર્ણ વાંચવાનું છે અને ત્યારબાદ તેના વિશે લખવાનું છે. તો તમે એના વિશે પણ જો સારી રીતે એકવાર વાંચી લો તો એના વિશે પણ તમે ઓછામાં ઓછી 10 લીટી તો લખી જ શકો. તો એ પણ લખી જ લેવાનું છે. આવડે કે ના આવડે એ તમારે નથી જોવાનું, લખવાનું જરૂર છે. પછી આ 60મો પ્રશ્ન તો સાવ સરળ છે. ગદ્યાંશ કો ભટકર તિહાઈ ભાગમાં, એટલે કે જો તમારે આ પ્રથમ આ સંપૂર્ણ ફકરાને વાંચવાનો છે, એને 3જા ભાગમાં કરવાનો છે. તો કે આ જેવડો છે એનાથી તેને 3જા ભાગમાં કરી નાખવાનો. એટલે કે આ એકવાર વાંચી અને ત્યારબાદ તમને જેટલું યાદ રહે એટલું લખી નાખો ને. તમને એનું જોઈને બેઠું નથી લખવાનું, જેટલું યાદ રહે એ લખી નાખવાનું. તો એમાં પણ તમને ઓછામાં ઓછા 2 થી 3 ગુણ જરૂરથી મળી જાય. પછી જે આ તો તમને સરળ છે, આ તો એક ફકરો આપવામાં આવે તેમાંથી પ્રશ્નોના જવાબ લખવાના, એ તો સરળ છે. એમાં તો દરેક વિદ્યાર્થીને આવડે. વિભાગ ઈની વાત કરીએ તો વિભાગ ઈમાં કહાનીવાળો, તો આના માટે વિદ્યાર્થી મિત્રો હું તમારા માટે સ્પેશિયલ વિડીયો બનાવવાનો છું, તો ખાસ એ વિડીયોને જરૂરથી જોઈ લેજો. બાકી કહાનીવાળું પણ સહેલું હોય છે. નિમ્નલિખિત વિષય પર લગભગ 250 શબ્દોમાં તમારે નિબંધ લખવાનો હશે. એ પણ નિબંધ તો વિદ્યાર્થી મિત્રો સૌથી સરળ નિબંધ કહી શકાય છે, કારણ કે તમે ગતું ના વાંચો નિબંધમાં તો પણ તેમાં સારા ગુણ મેળવી શકો છો.
કારણ કે નિબંધ તો તમારે જાતે તમે નિબંધમાં જેટલું વિચારી શકો ને એટલું લખવું જરૂરી છે. તમને જેટલું નિબંધ વિશે તમે ડિટેલમાં તમે વાંચવાથી તમને કાંઈ નિબંધ યાદ રહે નહીં. તો નિબંધને તમારી જાતે તમારે જેટલા વિચારો તમે જેટલું એના વિશે વધુ વિચારશો એટલું તમે નિબંધ વિશે ડિટેલમાં લખી શકશો. તો આમ વિદ્યાર્થી મિત્રો, જો તમે સંપૂર્ણ પ્રશ્નપત્રને સારી રીતે લખીને આવો ને તો ઓછામાં ઓછા આપણે 40 ગુણ તો આરામથી લઈ લઈએ. કંઈ ના કરીએ ને તો પણ 40 ગુણ તો આરામથી આવી જ જાય. પરંતુ શું કરવાનું છે કે લખવાનું, દરેક પ્રશ્નના જવાબ લખીને આપવાના છે. પરંતુ એ પ્રશ્નને સંપૂર્ણ રીતે સમજવો અને ત્યારબાદ તેનો જવાબ લખવો, તો જ તમે સારા ગુણ મેળવી શકો. વિભાગ ઈ તો તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. વિભાગ ઈમાં તો તમારે 15 ગુણમાંથી ઓછામાં ઓછા 10 ગુણ તો બેઠા આવે એમ છે. જો તમે ખાલી કોઈ પણ તૈયારી વગર તમારે વિભાગ ઈમાં 10 ગુણ તો બેઠા આવે એમ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે વિભાગ ઈ અને ડીમાં તો તમે કંઈ પણ તૈયાર ના કર્યું હોય તો પણ એમાં ગુણ આવી જાય. અને વિભાગ એ અને બીમાં મેં કીધું એમ પ્રમાણે હેતુલક્ષીના હું તમને 2 વિડીયો બનાવવાનો છું. એક બનાવી દીધો છે અને એક પણ હમણાં જલ્દી બનાવવાનો છું. તો એ બંને વિડીયોને જોઈ લેવા. તો એમાંથી 15 થી 20 ગુણનું તો તમારે 100% પૂછાશે. તો એ 2 વિડીયો જોઈ લેવાના અને ત્યારબાદ તમને 5 ગુણના અથવા તો 2 ગુણના તમે કોઈ પણ સારા એવા પ્રશ્નો વાંચી શકો છો. તો આ યોગ વિદ્યાર્થી મિત્રો, તમને સંપૂર્ણ રણનીતિ સમજાઈ ગઈ છે. આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને આપણી YouTube ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.